સોરી ગાઈસ, ફોનની ખરાબીના કારણે મારો વિડીયો 10-15 દી લેટ આવ્યો છે. થોડુંક ચલાવી લેજો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો મિત્રો? મજામાં? રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધન, જય જીનેન્દ્ર, જય જલારામ મહાદેવ, હર ને હર હર મહાદેવ. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને ઉઠી ગયો છું. હવે નાહી ધોઈને આગળ મળીએ. તો ગાઈસ, નાહી ધોઈને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું. હવે આપણે નાસ્તો કરી લઈએ. તો કઈ નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે આપણે જવાનું છે ગામમાં થોડોક સામાન લેવા માટે. તો બજારથી આવીને મળીએ. તો ફાઇનલી ગામમાંથી સામાન લઈને આવી ગયો છું ઘરે. વાગી ગયા છે 12 અને અહીંયા હાલે છે રસોઈની તૈયારી. આમાં દાળ ભાત, આમાં શાક મૂકેલું છે. આપણે અહીંયા હું બેઠો છું. વાગી ગયા છે 12:30 અને જમવાનું તૈયાર છે. આમાં દાળ છે, આમાં શાક ગુવાર બટેકાનું, આમાં દાળ ભાત, બોરિયા મરચા, આમાં છે ગોળ, મરચા, કાકડી એન્ડ રોટલી એન્ડ છાશ. તો ગાઈસ, આવી ગયો છું રૂમમાં અને આપણે કાંઈ જમવાનું હતું નહીં, કારણ કે આપણે સવારે નાસ્તો કર્યો હતો એટલે આપણે કાંઈ ભૂખ લાગી નહોતી. મમ્મી પપ્પા બે જમે છે. તો ગાઈસ, થોડીક વાર આરામ કરીને ઉઠી ગયો છું. હવે અમે જઈએ છીએ ત્રિવેણી મહાદેવ મંદિરના દર્શન કરવા માટે, હું અને મારો મિત્ર. તો ગાઈસ, આપણે માછલીઓ માટે થોડાક ગાંઠિયા પૂરી લઈ લઈએ ભેગી. તો ગાઈસ, આપણે માછલીઓ માટે આપણે ગાંઠિયાને એવું લઈ લીધું. તો ચાલો હવે જઈએ મંદિરે. આ જોવો ગાઈસ, નીકળતા હતા ને ત્યાં વરસાદ આવી ગયો. તો ફાઇનલી ગાઈસ, દોસ્તારના ઘરે જવા હમણાં નીકળી ગયો છું. આવી ગયો. She got a body like a goddess, and she talks so sweet. It's like I can't believe I'm the one that she wanted. And if I'm really being honest, I know I could be everything she needs if she let me get on it. Yeah. So come here, baby, listen close, hold me tight, don't let me go. Girl, you know that I'ma want you all my life, but I got so much left to do, except for falling in love with you. So I'ma let you keep me up another. આ મંદિર જેઠા બાપાનું મંદિર જે વીરપુર ગામમાં આવેલું છે. આ મંદિરની માનતા માનવાથી હાથ પગના દુખાવા, માથાના દુખાવા, પેટના દુખાવા વગેરે જેવા દુખાવા દૂર થાય છે. અને જો આ મંદિરમાં તમે શ્રીફળ વધેરો તો તેની શૈષા ત્યાંને ત્યાં જ ખતમ કરવાની હોય છે અને ઘરે લઈ જવાતી નથી. જય જેઠા બાપા, જય જલારામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ. She was laying beside me. She know when she want it. I can never turn her down. Oh, I probably should have kicked her out by now, but you're the finest of them all. Made me lose my self-control. All I wanna do is make
મારી આજુબાજુમાં મસ્ત મજાની ગ્રીનરી છે. આઈએ તમને બતાવું ગ્રીનરી. આવો. મારી આજુબાજુમાં ફળ ફ્રૂટના ઝાડ છે. જંગલ જેવો અહીંયા માહોલ છે. કેમેરામેનને કહું થોડોક સંભાળતી હાલજો. આવો. આઈએ આઈએ. કેમેરામેન થોડુંક આમ બતાવો ઉપર. મસ્ત મજાની ગ્રીનરી છે. ગાઈસ આપણે માછલી માટે જે ગાંઠિયા લીધા હતા ને, હવે આપણે માછલીનો ગાંઠિયા ખવડાવી દઈએ. તો ગાઈસ આપણે માછલીઓને ગાંઠિયાને એવું ખવડાવી દીધું. હવે આપણે નીકળીએ ઘર તરફ. I've been waiting for you. I got my feelings up and it's just for you. I just need a little bit of time to breathe in and out. I just need a little bit of time to ease up my mind. All for you. Situation got me running like I'm losing my mind. All for you. I feel with every little step I take I'm crossing your line. All for you. ગાઈસ મંદિરેથી ઘરે આવી ગયા છીએ. બહુ જ થાકી ગયા છીએ. હવે થોડીક વાર હવે રેસ્ટ કરીએ. તો અહીંયા ચાલે છે પાઉંભાજીની તૈયારી. સમારેલા ધનિયા, આદુ લસણની પેસ્ટ, આમાં ડુંગળી કપવાની છે, આમાં ટમેટા છે, અહીંયા બધી ગ્રેવી છે. તો ગાઈસ આપણે લેવા જવાનું છે પાઉને એવું ગામમાં લેવા માટે. તો ચાલો જઈએ. ફાઇનલી ગાઈસ પાઉને એવું લઈને આવી ગયો છું ઘરે. ફાઇનલી ભાજીની ગ્રેવી રેડી થઈ ગઈ છે. ગાઈસ મસ્ત મજાની પાઉંભાજી ખાઈને આવી ગયો છું આપણા રૂમમાં. તો ગાઈસ આપણે જવાનું છે રેલવે સ્ટેશને બેસવા માટે. વાગી ગયા છે 11:30 અને રેલવે સ્ટેશનથી ઘરે આવી ગયો છું. તો આ વ્લોગને અહીં પૂરો કરીએ. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જો વિડીયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં જણાવી દેજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.